અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં અવારનવાર દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ગત રાત્રે બાતમીના આધારે રેડ કરી છાણી પોલીસે ગોડાઉન અને પાસે રહેલ કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો અને સાથે જ એક ઇસમને પણ ઝડપી પાડવામાં આવ્યો, જ્યારે બિશ્નોઈ ગેંગના 2 શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ મામલે છાણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર R.L. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ મથક વિસ્તારમાં ગોડાઉનોની તપાસ કરી રહ્યા હતા। તે દરમિયાન બાતમીના આધારે પદ્મલા ગામમાં જૈન મંદિરની બાજુમાં આવેલ પરાગ એસ્ટેટમાંના સનરાઇઝ એસ્ટેટ નામના તમાકુના ગોડાઉન તથા ગોડાઉન આગળ ઉભેલ બંધ બોડીના આઈસર કન્ટેનર અને અશોક લેલેન્ડ મિની ટેમ્પોની તપાસ કરવામાં આવી। આ તપાસ દરમિયાન ગોડાઉન અને વાહનોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટી સંખ્યામાં કાચની તથા પ્લાસ્ટિકની બોટલો મળી આવી। આ કાર્યવાહીમાં પોલીસે ભારતીય બનાવટની કુલ 33,840 બોટલ, જેની કુલ કિંમત ₹1,68,416 સાથે 492 સેફ્ટી હેલ્મેટનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ આ કાર્યવાહીમાં ભારતસિંહ દીપસિંહ રાવણા રાજપૂતને ઝડપી લેવામાં આવ્યો છે। બિશ્નોઈ ગેંગના હિતેશ બિશ્નોઈ અને હિતેશ બિશ્નોઈનો સાથીદાર, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। બિલકુલ જે પ્રકારે આપણે વાત કરી કે ભલે એ જે વાત કરતા હોય પણ કથની અને કરણીમાં ખૂબ મોટો ફરક છે। મેં આપને કીધું એમ કે જો રાજ્ય સરકાર એક દ્રઢ નિશ્ચય કરે ને ઈચ્છા શક્તિ એવી ધરાવે કે ગુજરાતની કોઈ પણ બોર્ડરમાંથી ગુજરાતમાં પ્રતિબંધિત જે દારૂનો પ્રતિબંધ છે, ગુજરાતમાં કોઈ પણ દારૂ અથવા તો અન્ય નશાકારક પદાર્થો ગુજરાતમાં નહીં ઘૂસે, તો ચોક્કસપણે જો એવી દ્રઢ નિશ્ચય રાખે તો હું એવું માનું છું કે કોઈની પણ એવી તાકાત નથી કે ગુજરાતમાં દારૂ ઘુસાડી શકે। પરંતુ કંઈક ને કંઈક રીતે આ લોકોનું ઢીલું વલણ હોય, એના કારણે પણ ગુજરાતમાં ખૂબ મોટી માત્રામાં ઠેઠ ગુજરાતના અન્ય વડોદરા શહેર હોય કે અન્ય શહેરોમાં વારંવાર જે પ્રકારે દારૂ પકડાય છે, એનો સીધો અર્થ થાય છે કે રાજ્ય સરકાર કંઈક ને કંઈક રીતે જે ગુજરાતની જે સરહદો છે અને એની જે ચેકપોસ્ટો છે, એમાં કંઈક ને કંઈક રીતે એને સાચવવામાં નિષ્ફળ નીવડી છે અને એના કારણે યુવાધન બરબાદ થઈ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।